નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે આવી ગયા પરબધામ ખાતે, જ્યાં કૃષિ મેળો અને લોક મેળાનું આયોજન છે. આપણે આ કૃષિ મેળો 48 કલાક ચાલુ રહેવાનો છે. તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે આખો કૃષિ મેળો પણ દેખાડશું અને લોક મેળાની પણ થોડીક ઝલક દેખાડશું. તો હાલો આપણે કૃષિ મેળાને નિહાળીએ. આપણે કૃષિ મેળામાં એન્ટર થતા જ પેલું જ આપણે એગ્રી કર્માનું રોટાવેટર જોવા મળે. દર વખતે આ રોટાવેટર કૃષિ મેળામાં આપણે 3 પાટિયા વખતે પણ પેલા જ હતું ને અત્યારે પણ પેલા જ છે. અહીંયા એક 12 ફૂટનું રોટાવેટર પણ રાખેલું. ખેડૂત મિત્રો ને કોમેન્ટ ખાસ જરૂરથી કરજો કે આપણી તમારી જમીનમાં 12 ફૂટનું રોટાવેટર હાલે કે ના હાલે. આપણે વાત કરીએ તો શ્રી ગણેશ થ્રેશરનું ફ્રન્ટ ટોકરી મોડલ પણ રાખેલું છે અને કૃષિ મેળામાં ખાસ ડિસ્કાઉન્ટ પણ રાખેલ. ઓમ કિંમત એની 6 લાખ છે, પણ કૃષિ મેળામાં 5,75,000 જેવી તમને કિંમતમાં ઓફરમાં મળી જાય. ત્યારબાદ ગણેશનો ડબ્બો રાખેલો છે. ખેડૂત મિત્રો આપણે ડિટેલમાં નહીં કહીએ આખી માહિતી, આપણે ડિટેલ વિડીયો આવેલો જ છે આની પહેલા 3 પાટિયામાં. તો એ ના જોયું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ આવો. ત્યારબાદ ન્યૂ ગુજરાત ઓટોમેટિક ઓરણી ડિસ્ટોનર પણ રાખેલું અહીંયા તમે જોઈ શકો. આપણો નેક્સ્ટ સ્ટોલ છે બલદેવ ઓટોમેટિક ઓરણી. ડિસ્ટોનર પણ રાખેલું છે ને ઓરણીના ઘણા બધા મોડલ અહીંયા ડિસ્પ્લેમાં રાખેલા છે ખેડૂત મિત્રો. એ સિવાય આ વખતે આપણે કૃષિ મેળામાં બલદેવનું નવું વખીડાનું હાથી પણ જોવા મળે, તમે જોઈ શકો. એડજસ્ટેબલ હાથી આવે એ પણ અહીંયા ડેમોમાં રાખેલું છે. ત્યારબાદ આપણે ફાલ્કન સ્ટોલની મુલાકાત લીધી. આ બધું મટીરિયલ હેવી રાખેલું છે. પાઇપલાઇનને લગતી ગમે એ વસ્તુ જોતી હોય, આપણે ફુવારાની લાઈન છે, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવી હોય ખેડૂત મિત્રોને, એના માટે પણ અહીંયા એક સ્ટોલ રાખેલો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્ટોલની વાત કરીએ તો એ જય રામદેવ થ્રેસર હળવદની બનાવટ છે ખેડૂત મિત્રો. આ થ્રેસર અહીંયા ડિસ્પ્લેમાં રાખેલું છે. આપણે નેક્સ્ટ સ્ટોલની વાત કરીએ તો વિગોર પાઇપ સોલ્યુશન, ઘણી બધી સંખ્યામાં પાઇપ અને ફિટિંગ પણ રાખેલા છે. ત્યારબાદ આપણે વર્સિલ સ્ટોલની મુલાકાત લીધી. ત્યાં હેવી મટીરિયલમાં સ્ટીલ બોડીમાં પંપ રાખેલા છે. ઓટોમેટિક સ્ટાર્ટર, ઓટોમેટિક ચાલુ થઈ જાય, ઓટોમેટિક બંધ થઈ જાય, ને ખાસ મોબાઈલ દ્વારા ઓપરેટિંગ થઈ જાય. સ્ટાર્ટર પણ રાખેલા છે. એ સિવાય મોટરનો પણ ઘણો બધો સ્ટોક છે, નાની મોટી કુવાની બોરની, એ પણ તમે જોઈ શકો. બાદ આપણે કિસાન શક્તિના રોટાવેટરનો સ્ટોલ છે. ઘણી બધી સંખ્યામાં રોટાવેટર રાખેલા છે અને ખાસ રોટાવેટરમાં કંઈક ઓફર પણ રાખેલી છે. તો ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શું ઓફર રાખેલી આપણે રોટાવેટર? આપણે રોટાવેટરમાં 3.5 ફૂટથી લઈ અને 8 ફૂટ સુધીના રોટાવેટર આપણે બનાવીએ છીએ. જેમાં અત્યારે 5, 5.5, 6માં 5 ફૂટની કિંમત 1,02,000 રાખેલી છે. 5.5, 6ની કિંમત 1,05,000 રૂપિયા રાખેલી છે. રોટાવેટરની સાથે એક બ્લેડનો સેટ, એક આગળ ધૂળનું એવું પતરું, 5 લીટર ઓઇલ એક્સ્ટ્રા, એક ગ્રીસનો પંપ, એક 16-19નો ગિયરનો સેટ એક્સ્ટ્રા, એક સાઈડની ડિસ્ક આવે અને ઘરે બેઠા ડિલિવરી અને પાકા જીએસટી બિલ સાથે રોટાવેટર આપણે અટાણે ખેડૂતને આપીએ છીએ. જેમાં સબસિડી 45થી લઈને 57,000 સુધી સબસિડી સરકારને ખેડૂતને મળી શકે એવી પૂરેપૂરી શક્યતા છે આપણા રોટાવેટરમાં. કોઈ ખેડૂત મિત્રોને તમારો નંબર જોતો હોય તો આપી દો. કોઈ પણ ખેડૂત મિત્ર લેવા ઈચ્છતા હોય તો મારો નંબર છે 878084 સાપર રાજકોટ. કિસાન શક્તિ એગ્રીટેક રાજકોટ મુલાકાત કરી શકે છે ડાયરેક્ટ કંપની, અને મગાવવું હોય તો ડાયરેક્ટ ઘરે બેઠા પણ મગાવી શકે છે. તો કોઈ ખેડૂત મિત્રોને બુક કરાવવું હોય તો ડિસ્પ્લે પર તમને નંબર આપેલા એમાં કોલ કરીને બુક પણ કરાવી શકો. ત્યારબાદ આપણે મગફળી સાફ કરવા માટે શિવ શક્તિનું ડિસ્ટોનર પણ આ ડિસ્પ્લે ઉપર રાખેલું હોય પણ તમે જોઈ શકો. ત્યારબાદ આપણે જોવા મળે દેવદીપ થ્રેસર. આપણે થ્રેસર ઘણા બધા જોયા, આ થ્રેસરની આપણે એમ લાગે કે લંબાઈ આની છે ને જે બધા થ્રેસર આવે એના કરતાં લંબાઈ થોડીક વધારે જોવા મળે. તો આ હતું દેવદીપ થ્રેસર. ત્યારબાદ આપણે ન્યૂ લક્ષ્મીનું પણ એક થ્રેસર જોવા મળે. આ પણ ઘણા બધા થ્રેસર આવે એના કરતાં સાઈઝમાં લાંબુ જોવા મળે. આપણે તમે જોઈ શકો આમાં બધા પાકો નીકળી જાય, મગફળી, સોયાબીન એવા અનેક પાકો નીકળી જાય. આપણે જોવા મળે ખેડૂત મિત્રો ભગવતીનું થ્રેસર. આ થ્રેસરમાં તમે મગફળી, ચણા, વટાણા, વાલ, મગ, મઠ, અડદ, સોયાબીન, તુવેર, રાજમા, ચોરી અને મેથી જેવા પણ પાકો કાઢી શકો. ને આ થ્રેસર લોન પણ થઈ જાય આ થ્રેસરમાં. ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે જે સ્ટોલની મુલાકાત લીધી છે બજરંગ એગ્રીકલ્ચર, ને અહીંયા આપણે મગફળીનો ફોલ જોવા મળ્યો, હાલતો ચાલતો ફોલ. આપણે ફૂંકણી કેમ લઈ જઈએ અને પાક કાઢી શકીએ એવી જ રીતના આ ફોલ છે મગફળીનો, આ પણ તમે જોઈ શકો. આપણે મિલવિનના સ્ટોલની મુલાકાત લીધી. આ રાજદાણ બનાવવા માટેનું મશીન છે. આત્મનિર્ભર પશુપાલક મિત્રો અને ખેડૂત માટેનું ખાસ કામની વસ્તુ છે. આમાં કાચો માલ નાખી દેવાનો, તમે જોઈ શકો. આપણો અગાઉ પણ આનો અલગથી વિડીયો પણ મૂકેલો હોય. કાચો માલ આમાં નાખી દેવાનો અને અહીંથી રાજદાણ નીકળે. અને એ સિવાય રાજદાણ ના નાખવું હોય કોઈ ખેડૂત મિત્રોને, નાના દાણા કરવા હોય
તો જે રાજદાણ નીકળે એ આમાં નાખી દો એટલે હાવ નાના દાણા થઈ જાય, આપણે ખાતર થઈ જાય એવી રીતના. એ પણ અહીંયા નવું મૂકેલું છે મિલ્વિન એગ્રો મશીનરી. આપણે સ્ટોલની મુલાકાત લીધી. ગૌ કપિલા કાવડક પ્રોડક્ટ એટલે ગાયના છાણમાંથી બનતી અનેક બધી પ્રોડક્ટ છે. ધૂપ, અગરબત્તી એવી ઘણી બધી પ્રોડક્ટ છે. આપણે એમાં ટૂંકમાં બતાવ્યું જેથી કરીને વિડીયો લાંબો ના થાય. મિત્રો આ લાઈનમાં ઘણા બધા સ્ટોલ છે, જેમ કે ખાતરના છે, દવાના છે, અળસિયાના છે, ઝટકાના છે. એ સિવાય ઘણા બધા સ્ટોલ રાખેલા છે. આપણે આ વિડીયોમાં દરેક સ્ટોલની મુલાકાત તો નહીં લઈ શકીએ, પણ જેટલો આપણાથી પ્રયત્ન થાય એટલો તમને બતાવ્યો. અને વિડીયો સારો લાગ્યો હોય તમને તો તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જાજો.